દર્શક મિત્રો સૌને પ્રણામ નમન વંદન સ્નેહથી સ્પંદન દિલથી અભિનંદન સૌને મારા જય શ્રી કૃષ્ણ જય મહાદેવ ને જય માતાજી આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ લોકપ્રિય કાર્યક્રમ લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં દિલથી વંદન મિત્રો કાલનો દિવસ કેવો એટલે કે એક સુંદર મજાનો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ દિન વિશેષ દિવસ રાતના ચોઘડિયા બારે રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે બારે રાશિ માટે આવતીકાલનો દિવસ સાથે રોજ કંઈક નવી જાણકારી કંઈક નવું જ્ઞાન પીરસવા માટે તમારી સમક્ષ હું તૈયાર રહું છું જ્યોતિષ શાસ્ત્ર કેવું સરળ સચોટ અને સાચું માર્ગદર્શન આપે છે તેની માહિતી પણ આપું છું તો હું કિશન મહારાજ આપ સૌની સમક્ષ જોડાઈ ગયો છું કાલનો દિવસ કેવોમાં કોઈ પણ મૂંઝવણ છે કોઈ પણ પ્રશ્ન છે નીચે ફોન કોલનો નંબર છે લગાવીને તમારી મૂંઝવણ દૂર કરી શકો છો સુંદર મજાના કાર્યક્રમની સુંદર મજાની શરૂઆત વાત કરીશું પંચાંગ સૌપ્રથમ તો કાલે તારીખ 2/5/2026 ને શનિવાર છે આજે વૈશાખી પૂનમ છે બહુ મોટી પૂનમ આજે બુધ પૂર્ણિમા પણ છે આજે દિવસ બહુ સારો કહેવાય જે પણ સારા કામ કરો તો આજે કરો તો બહુ સારું ફળ મળે તિથિ વિક્રમ સંવત 2082 વૈશાખી વદ કાલે એકમ રહેશે તુલા રાશિનો ચંદ્ર ર ને ત મૂળાક્ષર રહેશે વિશાખા નક્ષત્ર રહેશે વ્યતિપાત યોગ છે કાલે કયો યોગ વ્યતિપાત યોગ એટલે આધિ વ્યાધિ ઉપાધિ અપાવતો યોગ વ્યતિપાત યોગમાં જે પણ વ્યક્તિ જન્મ્યા હોય ને એ વ્યક્તિના આખા જીવનમાં આધિ વ્યાધિની ઉપાધિ ચાલે ધ્યાન રાખવું વિછુડો કે પંચક નથી કાલે કરણ બાલવ રહેશે સૂર્ય મેષ રાશિમાં ચંદ્ર તુલા રાશિમાં રહેશે સવાર 6:06 કલાકનો સૂર્યોદય સૂર્યાસ્ત સાંજે 7:07 કલાકનો છે 7:52 ચંદ્રોદય ચંદ્રાસ્ત 6:08 છે અભિજીત મુહૂર્ત 12:10 થી 1:04 છે રાહુકાળ 9:21 થી 10 કલાક છે રાહુકાળનો સમય એમાં કોઈ પણ પ્રકારના સારા કામ નવા કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું એકંદરે આમ દિવસ સારો છે નાના મોટા કામ કરવા છે તો થઈ શકશે શંકાને સ્થાન નથી કાલે કોઈ પણ પ્રકારના નાના મોટા કાર્યો થાય પોલીસ કોર્ટ કચેરીને લગતા કામ નહીં થાય તેનું ખાસ ધ્યાન રાખીશું શું કરવાથી કાલે લાભ થાય દિન વિશેષમાં શું છે આવતીકાલનું દિન વિશેષ એવું છે વદ એકમ છે શનિવાર છે હનુમાન ચાલીસાનો પાઠ કરો હનુમાનજીને ચમેલીના તેલનો દીવો કરો અને સાથે સંકટ મોચનનો પાઠ કરવાથી આવનારા સંકટો ટળી જશે આટલું કરજો આંકડાની માળા ખાસ ચડાવવાનું રાખજો કાલ હનુમાનજીને મિત્રો આટલું કરજો લાભ થશે હવે આ તો વાત કરી દિન વિશેષની દિવસ રાતના ચોઘડિયા શું કહે છે પ્રથમ ચોઘડિયું છે શુભ ચોઘડિયું 7:43 થી 9:21 કલાક બીજું લાભ ચોઘડિયું આવે છે 2:14 થી 3:51 કલાક અને ત્રીજું આવે છે અમૃત ચોઘડિયું 3:51 થી 5:29 કલાક ત્રણ ચોઘડિયા ત્રણે સારા ચોઘડિયા છે રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 7:07 થી 8:29 કલાકનું પછી શુભ ચોઘડિયું આવે છે 9:51 થી 11:14 કલાકનું અને ત્રીજું અમૃત ચોઘડિયું આવે છે 11:14 થી 12:36 કલાકનું તો આ વાત થઈ દિવસ રાતના ચોઘડિયાની કોઈ પણ પ્રકારના નાના મોટા સારા કામ કરવા માટેના શ્રેષ્ઠ સમયની જો તમારે પણ મિત્રો કાલે સરસ મજાના કોઈ કામ કરવા છે તો આ ચોઘડિયા જોઈને કરી શકાશે સારા ચોઘડિયામાં કરેલા કામ સારું ફળ આપે ખાસ નોંધ લેવી તો આ વાત થઈ દિવસ રાતના ચોઘડિયાની હવે આપણે વાત કરવાની છે આપણા આજના વિશેષ રસપ્રદ મુદ્દા ઉપર કંઈક નવી જાણકારી તમારા માટે પીરસવાની છે ઘણા લોકોની કુંડલીમાં ષટક યોગ કરીને એક યોગ બન્યો હોય છે કેમેદ્રુમ યોગને પણ પ્રેરે છે ઘણા લોકો મને કહે છે કે મહારાજ મારી કુંડળીમાં કેમેદ્રુમ યોગ છે તો આ શું અસર થાય ષટક યોગની શું અસર થાય આજે બહુ જાણવા જેવો અને રસપ્રદ મુદ્દો લઈને આવ્યો છું ગમે તેટલો માણસ ભણી લે ગણી લે પણ બિચારો સ્થાયી ના થઈ શકે ને એક જગ્યાએ તો એને જીવનમાં કંઈક અટકતું હોય ખટકતું હોય એવું લાગે મારી પાસે 500 એવી કુંડલી છે
હું બધા દર વખત એવું 500 કહું એટલે 500 નહીં, એટલે રેન્ડમલી, એટલે કે 500 મારા એવી પાસે પુરાવા છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એવો હોય હો મિત્રો, એટલે કે એવા પુરાવા છે કે જે ગણ્યા છે, ભણ્યા છે, પણ એમના જીવનમાં એ બિચારા સ્થિર નથી. આમથી તેમ ફરવું પડે છે, નોકરીમાં સ્ટેબલ નથી થઈ શકતા, કોઈ સારી જગ્યાએ સ્થિર નહીં થઈ શકતા. એવું નથી કે એમની પાસે સ્કિલ્સ નથી, નોલેજ નથી, બધું જ છે, છતાં પણ ગ્રહો તો કામ કરવાના. તો જ્યારે કોઈ વખત તમારી કુંડળીમાં માણસ સ્થાયી ના થઈ શકતું હોય, સ્ટેબિલિટી ના હોય, સ્થિરતા ના હોય, તો સટક યોગ કરીને એક યોગ બને છે જે કેમેદ્રુમ યોગને પણ પ્રેરે છે. એટલે કે ચંદ્ર અને ગુરુથી થતો આ યોગ હોય છે. અને શું શું અસર આપે છે આપણે આજે એની પર ચકાસણી કરીશું. તો સટક યોગ એટલે શું? જ્યારે ગુરુથી ચંદ્ર, એટલે તમારો ગુરુ તમે સમજો કે લગ્નના સ્થાનમાં છે અને ચંદ્ર 8મે છે, એટલે ગુરુથી ચંદ્ર 8મે જોવે અને ચંદ્રથી ગુરુ 6ઠે જોતો હોય. તમે સમજો ગુરુથી ચંદ્ર 8મે કાં તો ચંદ્રથી ગુરુ 6ઠે જોતો હોય તો આ સટક યોગ બને. ખાસ કરીને ગુરુથી ચંદ્ર જો 8મે જોતો હોય તો માણસના જીવનમાં કોઈ દિવસ સ્થિરતા મળતી નથી, કાયમી સ્ટેબિલિટીના યોગ ઊભા નથી થતા. નથી અમુક જીવન કેવું હોય કે ભાઈ નોકરી, એક સરસ મજાની નોકરી હોય, એક સરસ મજાની છોકરી હોય, એક સરસ મજાનું જીવન હોય, બાળકો આ તે, પણ અમુકના જીવનમાં કશું હોતું નથી, બિચારા નાની મોટી ઉથલ પાથલ ચાલ્યા કરે છે. તો આવું જ્યારે નાની મોટી ઉથલ પાથલ ચાલ્યા જ કરતી હોય, લાઈફમાં સ્ટેબિલિટી ના હોય, તો સમજવું કે તમારી કુંડળીમાં સટક યોગ અને કાં તો કેમેદ્રુમ યોગ બનતો હોય, કાં તો શનિ ચંદ્રનો વિષયોગ બનતો હોય. તો ગુરુથી ચંદ્ર 8મે જોતો હોય કે ચંદ્રથી ગુરુ 6ઠે જોતો હોય ત્યારે સટક યોગ બને છે. કેમેદ્રુમ યોગ ક્યારે બને છે? કે જ્યારે ચંદ્ર એકલો હોય, ચંદ્રની આગળ અને પાછળ કોઈ ખાનું ના હોય, ચંદ્ર ખાડામાં ગયેલો હોય, ચંદ્ર 6ઠે 8મે કે 12મે હોય, લગ્નનો માલિક ચંદ્ર સાથે ખાડે ગયેલો હોય, ત્યારે કેમેદ્રુમ યોગનો યોગ બને છે. કેમેદ્રુમ યોગમાં ચંદ્ર કુંડળીમાં પણ ચંદ્ર ખાડે હોય, સાથે ચલિત કુંડળીમાં ચંદ્ર બદલાતો ના હોય, ત્યારે આવા સંજોગોમાં કેમેદ્રુમ યોગ ઊભો થાય છે. અને કેમેદ્રુમ યોગ ઊભો થાય એટલે માણસ આખા જીવન એકલો રહે છે. એના જીવનમાં ક્યારેય કોઈ રીતે સીધી લીટીએ કામ થતું નથી, એકલું રહેવાનું થાય છે. લગ્ન કર્યા હોય તો લગ્ન ભંગ થાય છે, બાળકો હોય તો બાળકો દૂર જતા રહે છે, ને જિંદગી એને એકલી વિતાવી પડતી હોય છે જ્યારે કેમેદ્રુમ યોગ તમારી કુંડળીમાં બનેલો હોય. હવે કેમેદ્રુમ યોગ ચંદ્રના કારણે બને અને ચંદ્રની સાથે પણ જો રાહુ આવી જાય તો એ કેમેદ્રુમ યોગને વધારે આઇસોલેટ કરે છે, એટલે કે વધારે એકલો પાડે છે. એના પરિવારથી, એના કુટુંબથી, એના ખાસ લોકોથી માણસ દૂર થયેલો હોય છે. નોકરીમાં, વેપારમાં, ધંધામાં કોઈ સફળતા હોતી નથી. આવી જ રીતે એક બીજો છે શનિ ચંદ્રનો વિષયોગ. આજે પૂનમ છે, ચંદ્ર ઉપર વાત કરવાની છે. એક બીજી પણ હમણાં વાત કહો, સરસ મજાની, મજા આવશે. આ પહેલા મને પતવા દો. શનિ ચંદ્રનો વિષયોગ શું કરે? તો શનિ ચંદ્રનો વિષયોગ, જો એ મેષ રાશિનો શનિ ચંદ્ર છે, સાથે પ્રથમ સ્થાન, ચોથા સ્થાન, 7મા સ્થાન કે 10મા સ્થાનમાં છે, કે કેન્દ્ર ત્રિકોણમાં છે, તો એ માણસને જીવનમાં કોઈ રીતે સફળતા મળતી નથી. કોઈ પણ કામ કરે ને બિચારાનું અધૂરું જ રહી જાય, કોઈ કામ શાંતિથી પૂરું જ ના થાય. ધંધો કર્યો, 2-3 વર્ષ ચાલ્યો, અધૂરો રહી ગયો. નોકરી કરી, 2-3 મહિના કરી, 4 મહિના કરી, અધૂરી રહી ગઈ. એક પરમેનન્ટ સ્ટેબિલિટીના યોગ બનતા નથી. શનિ ચંદ્રનો વિષયોગ જીવનમાં વિષ રેડવાનું કામ કરે છે. શનિ ચંદ્રનો વિષયોગ ખાડે હોય, 6ઠે 8મે કે 12મે હોય, તો માણસ તબિયતથી પણ નાજુક હોય, એના આર્થિકથી પણ નાજુક હોય, આર્થિક ભાગેલો હોય. આ ત્રણેય યોગમાં થાય, કેમેદ્રુમ યોગ, સટક યોગ અને શનિ ચંદ્રનો વિષયોગ. આર્થિક રીતે જે ભાગેલો માણસ હોય ને, એની કુંડલીમાં આપણે 1001% 3માંથી એક યોગ બનેલો જ હોય, તો જ આર્થિક રીતે પાયમાલ હોય.
બાકી તો શાંતિથી ખાઈ પીને આરામ કરતો હોય. આ વસ્તુની ખાસ ચકાસણી કરવી. અને માણસ જ્યારે આ ત્રણેય ગ્રહોમાંથી એટલે કે ત્રણેય યુતિના યોગોમાંથી કોઈ એકાદ વખત ઝડપાઈ જાય છે તો માનસિક રીતે ડિપ્રેશનમાં જતો રહે છે અથવા તો મન અશાંત રહે છે, ચીડચીડીઓ થઈ જાય છે. હવે પેલી સુંદર વાત શું છે, તમે કદાચ જે લોકો બી ટીવી રેગ્યુલર જોવો છે અને સમાચારમાં જોયું કે કાલે એક રાત્રેના સમયમાં નાવ છે મધ્યપ્રદેશમાં એ ડૂબી ગઈ અને ખાસા લોકો એમાં ગુજરી પણ ગયા. હવે એની પાછળનું કારણ શું, તો કાલ રાતે પૂનમ બેસી ગઈ હતી અને કાલે તમે કુંડલીમાં જોશો ને ગોચર ગ્રહમાં તો ચંદ્ર 12મા સ્થાનમાં હતો. આપણા જ્યોતિષમાં શું કીધું છે કે 12મા સ્થાનમાં ચંદ્ર હોય તો વ્યક્તિને ડૂબાડે, માણસને ડૂબાડે. મધ્યપ્રદેશમાં કાલે ચંદ્રનું જે એકદમ એક્ઝેક્ટ બિંદુ બનતું તો આમે ઉજ્જૈન એ એક્ઝેક્ટ બિંદુ છે, તો એ બાજુ ચંદ્ર 12મા સ્થાનમાં હતો અને પૂનમ હતી જ્યારે સૌથી હાઈએસ્ટ એનું પાણીનું ફ્લો હોય અને એવા સમયમાં કાલે તમે જોજો કે ભાઈ બોટ ડૂબી ગઈ. તો મિત્રો આ બધું કનેક્ટેડ હોય છે એટલે આ વસ્તુ પણ ખાસ આમ એટલે જ્યોતિષ ગોચર ગ્રહ કેવા કામ કરે આની પરથી કહેવાય. તમારી લગ્ન કુંડળીથી તો તમારા ગ્રહો આ ગોચર ગ્રહ એટલે ગોચર ગ્રહ એટલે શું, અત્યારે ચાલતા ગ્રહો. તમે લોકો જેને સમાચાર જોઈ લેજો કાલે આ વસ્તુ બની છે અને કેવું પૂનમ શરૂ થઈને પછી બની એટલે એક્ઝેક્ટ એટલે જ આપણે કહે છે જેનો ચંદ્ર 12મે હોય ને એને કહીએ છીએ આપણે કે ભાઈ પૂનમના દિવસે અમાસના દિવસે પાણીની નજીક નહીં જવું. તો આ વસ્તુ છે પ્રભુ. સુંદર મજાનું જ્યોતિષ વરામીરની આ ભેટ છે. આપણા સનાતન ધર્મને આપણે તો પ્રાઉડ કરવું જોઈએ કે આપણું આવું શાસ્ત્ર છે કે જે અત્યાર સુધીના બહારના પશ્ચિમ દેશો ગોથા મારે છે તો બી એની નજીક નથી પહોંચી શક્યા. તો આપણા સનાતન ધર્મ ઉપર આપણા ઋષિમુનિ પર આપણે પ્રાઉડ લેવો જોઈએ. આ તો બધું સુંદર મજાની વાતો ચાલતી રહેશે. આ તો કાર્યક્રમમાં પછી આવો અંત જ ના આવે. આપણે આવી બધી વાતો કરવા બેસીએ તો સત્સંગ કરવાની મજા આવે પણ સમય મર્યાદા બી હોય. ચલો હવે આ જે લોકોના બધા યોગ છે એ લોકો માટે પણ ઉપાય તો આપવો પડશે. તો ભાઈ ચંદ્ર કોણે બિરાજમાન કરેલો છે, ભગવાન શંકરે બિરાજમાન કરેલો છે. શિવ પંચાક્ષર સ્તોત્રનું મહત્વ બહુ સૌથી વધારે છે. નાગેન્દ્ર હરાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મય મકારાય નમઃ શિવાય. શિવ પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરવો નિત્યક્રમ 5 વાર. આ યોગમાંથી ઘણી એવી રાહત મળશે. હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની કેવો રહેશે 12 રાશિ માટે આવતીકાલનો દિવસ. પ્રથમ રાશિ મેષ રાશિ. જીવનમાં નાની મોટી મુશ્કેલી આવશે, ચડશે ઉતરશે, શનિવાર છે ધ્યાન રાખજો. આર્થિક રીતે સારો એવો લાભ કરાઈ જાય. ઘરમાં સંબંધોની અવર જવર રહેતી રહેશે. કાલે મહેમાનો આવતા જતા રહેશે. કોશિશ તમારી સારું પરિણામ લઈને આવે. પીળો શુભ કલર શુભાંક 3. વૃષભ રાશિને કોઈને પૈસા આપવાનું ટાળજો, લેવા કે દેવા નહીં. કશું આટલું ખાસ કરજો, પૈસાને લગતું કામ ના થાય. મનપસંદ કામ પૂર્ણ થશે. ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને પરેશાની ના રહે તેનું ધ્યાન રાખીશું. મહત્વપૂર્ણ કાર્યમાં વિઘ્ન ના આવે તેનું પણ ધ્યાન રાખીશું. કેસરી શુભ કલર શુભાંક 1. મિથુન રાશિ નવા વ્યવસાયિક સંપર્કો બનશે. વ્યવસાયમાં સારા એવા કામ થશે. નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. જવાબદારીને યોગ્ય રીતે નિભાવવાનો પ્રયત્ન કરજો. અજાણ્યા વ્યક્તિની વાતોમાં આવીને કોઈ પણ પ્રકારનું ડિસિઝન લેશો નહીં. ખાસ ધ્યાન રાખીશું. જાંબલી શુભ કલર શુભાંક 8 રહેશે. બાકીની 3 રાશિની વાત કરીએ. કર્કશી કન્યા શું કહે છે, ગેસ અને એસિડિટીની સમસ્યા કર્ક રાશિ ના રહે. ખાવા પીવામાં ધ્યાન રાખીશું. અહંકારને દૂર કરવાનો પ્રયત્ન કરજો. હું જ છું, હું પણ થોડુંક ઘટાડીશું. જીવનસાથી સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરો, સત્સંગ કરો. એમની જોડે મનના વિચારોને સમજવાનો પ્રયત્ન કરજો. એમના વિદેશ યાત્રા પર કે નાની મોટી કાલે બહાર ફરવા હરવાનું થશે. લીલો શુભ કલર શુભાંક 3. સિંહ રાશિ. લક્ષ્યને હાસિલ કરી શકો એમ છો તેની પ્રાપ્તિ સુધી તમારે મંડ્યું રહેવાનું છે. વડીલના આશીર્વાદથી સારા એવા કામ થશે. અચ્છા, કોઈની જોડે મજાક કરતા પહેલા ધ્યાન રાખજો. બહારના સંપર્કો સારા એવા મજબૂત બનશે. કથ્થઈ શુભ કલર શુભાંક 1 રહેશે. કન્યા રાશિ. મનને શાંતિ ના મળે, ઉચ્ચાટ રહ્યા કરે મન પર. ઊંડા શ્વાસ લેવાના છે. ક્ષમતા તથા પ્રતિભાથી લક્ષ્ય પ્રાપ્ત કરી શકાશે. યોજનાઓ ફાયદાકારક રહેશે, સફળ રહેશે. યોગ્ય સલાહ મળશે, સારા કામ થશે. ગુલાબી શુભ કલર શુભાંક 5 રહેશે. સુંદર મજાની વાત કરી. આપણા દર્શક મિત્રોને હવે ફોન કોલનો સંપર્ક કરવાનો છે. એમનો પ્રશ્નનું નિવારણ લાવવાનું છે. પ્રથમ કોલરને જોડીશું. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, જય મહાદેવ. બોલો.
જય મહાદેવ. એ મારે છે ને મારા ભાઈ વિશે પૂછવું છે. એના મેરેજ નથી થતા. ભાઈની જન્મ તારીખ આપો. 1 ઓક્ટોબર 1992 સમય. અને જન્મ સ્થળ છે રાજકોટ. જન્મ સમય છે 8 ને 14 સવારે. હવે બાબાને છે ને શુક્ર તો સારો છે, પણ એનું વૃશ્ચિક ચંદ્ર છે, તુલા લગ્ન છે. છોકરાની કુંડલીમાં તમે જોવા જાવ તો 7મા સ્થાનનો માલિક મંગળ કેતુ જોડે બેઠો છે, એટલે વાંધો આવે છે. વાંધો નહીં, આમ તો છોકરાની કુંડલી સારી છે બેન, ચિંતા ના કરો. એની દશા હમણાં આવે જ છે. તમે જો શનિની દશા, ગુરુની દશા સારી જ છે. અત્યારે રાહુની દશા ચાલે છે. 1.5-2 વર્ષમાં સારામાં સારી જગ્યાએ લગ્ન થઈ જશે અને સારામાં સારા વ્યક્તિ જોડે લગ્ન થઈ જશે. ચિંતા ના કરતા, ભવિષ્ય સારું છે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હલો. હલો, હાજી બોલો. હું અમદાવાદથી બોલું છું. મારું નામ કમલેશ શુકર. જી. જન્મ તારીખ 4/8/56. જી. જન્મ સ્થળ અમદાવાદ. સમય. સમય સવારે 11:30. શું પ્રશ્ન છે? મારે સમાજની અંદર બધા જોડે સંબંધ બગડ્યા છે. તો બગડે જ ને પ્રભુ. બીજા સ્થાનમાં શનિ રાહુ છે. જો મિથુનનો ચંદ્ર, તુલા લગ્ન, આદ્રા નક્ષત્ર, 13ની તિથિ, કુટુંબનું સ્થાન, બીજું સ્થાન કીધું. બીજા સ્થાનમાં વૃશ્ચિક રાશિનો એટલે કે શત્રુના ઘરનો શનિ રાહુ, એટલે તમારા કુટુંબના બધા લોકો તમારા શત્રુ થાય. પછી ઘરના લોકો હોય, ફેમિલી હોય કે પરિવાર હોય કે કુટુંબ હોય, શત્રુઓ થાય. યોગ જ એવો બન્યો છે. હવે શું કરવા, તમને અત્યારે થોડુંક લેસન આપીશું. આમ તો તમે વડીલ છો. થઈ શકે તો દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરો, પીળી સરસવ, કાળું લવિંગ નાખીને પીપળે. કદાચ ના થાય તો દરરોજ જે શનિના મંત્ર જાપ કરો, ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. આ મંત્રનો જાપ કરજો, લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. હા બોલો બેન. હા બોલો. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? કાર્યક્રમ બહુ સરસ આવે છે. ખૂબ ખૂબ આભાર બેન. હવે મારે મારા બાબા વિશે પૂછવાનું. શું છે બાબાની જન્મ તારીખ બેન? 31/95. સમય. સમય સાંજના 7 વાગે. હા. સ્થળ. અને જન્મ મુંબઈ. શું પ્રશ્ન છે? લગ્નના યોગ ક્યારે છે, કઈ રાશિ સાથે છે, અને એને કઈ નડતરા છે કે? જો કર્ક લગ્ન છે, મકર ચંદ્ર છે, સારું છે. કુંડલીમાં તો યોગ બહુ સારા બનેલા છે, પણ લગ્નના યોગ થોડા વિલંબમાં છે. સૂર્ય બુધ ચંદ્ર જોડે છે ને એટલા માટે. શું કરવાથી લાભ થશે? અને એક પંચમુખી રુદ્રાક્ષ કાળા દોરામાં સોમવારના દિવસે પહેરાવી દો. એનાથી એને લાભ થઈ જશે. વહેલી તકે લગ્નના યોગ પ્રબળ થશે અને સારામાં સારું પાત્ર પણ મળી જશે. આપણે અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જય મહાદેવ. કેમ છો? જય મહાદેવ. બસ મજામાં. ભાઈ, મારે છે ને મારા પપ્પા વિશે પૂછવું છે. શું છે પપ્પાનું? તારીખ 12/5/60. સમય. ગમે એમ કરે ને, ગમે એટલા પૈસા કમાવે, ગમે એટલી મહેનત કરે, ઘરમાં પૈસા ટકતા નથી. નહીં, મને સમય આપો બેન પહેલા. હા. જન્મ સમય શું છે? 12/5/60. સમય શું? જન્મ સમયની તો મને નથી ખબર, પણ જન્મ સ્થળ બાલંભા. હવે જો મેં કીધું ને શનિનો પેલો આજે સટક યોગની વાત કરી હતી, શનિ ચંદ્રની. તમારા પપ્પાની કુંડલીમાં પણ શનિ ચંદ્રનો વિષયોગ બેઠેલો છે. વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે. એટલા માટે થઈને આ પ્રશ્ન બને. ન કે ય પરથી તમારા પપ્પાનું નામ શરૂ થતું હોવું જોઈએ. બીજું કે કુંડલીમાં કેતુ પણ ખરાબ છે, એટલે આ બધી વસ્તુ થાય છે. શું કરવાથી લાભ થાય? શક્ય હોય તો એમને રોજે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવવાનું રાખે. બીજું, દર ગુરુવારના દિવસે પીપળે હળદરવાળું જળ ચડાવે, જેથી એમને લાભ થશે. આટલું ખાસ કરાવજો, લાભ જોવાશે. તો સુંદર મજાની વાત કરી, સત્સંગ કર્યો પ્રભુ તમારી લોકો સાથે. હવે આપણે વાત કરવાની છે 12 રાશિના જે બાકીની રાશિ છે, તુલાથી મીનવાળા, એ લોકોની વાત કરીશું. તુલા રાશિવાળાને કેવું છે? દિવસ સારો, મોજ મસ્તીમાં પસાર થશે. વિવાદાસ્પદ બાબતોમાં સફળતા મળે. અટકેલા કામ પૂરા થશે. કોઈની સાથે ખોટા વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખીશું. અન્ય સાથે પણ કામને વહેંચતા શીખો. સાથે કામ કરીશું અને આગળ વધીશું. સૌનો સાથ, સૌનો વિકાસ કરવાનો છે ટૂંકમાં. સોનેરી શુભ કલર, શુભાંક 9,
વૃશ્ચિક રાશિ, કોઈની વાતને લઈને વૈચારિક મતભેદ ના રહે તેનું ધ્યાન રાખવાનું છે. બધાના વિચારો જુદા હોય પણ છેલ્લે કામ તો સરળ જ હોય, એટલે કદાચ વૈચારિક મતભેદ જુદા થાય પણ જે મેઇન હેતુ છે તે એક જ હોવો જોઈએ. મહિલાને કાર્યસ્થળ સારું રહેશે, વિવાદોનું સમાધાન થશે. જે તે ઘણા સમયથી નાના મોટા વિવાદો ચાલે છે તેની કાલે પૂર્ણાહુતિ છે. કોઈ સારા કામની શરૂઆત થતી જોવાય છે. કાળો શુભ કલર શુભાંક 1 છે. ધનરાશિને ગળાના લગતા કોઈ ઠંડુ ખાવું પીવું નહીં, ધ્યાન રાખજો ગળાને લગતું કોઈ ના કામ થાય. નવી વસ્તુઓ શીખવામાં રસ વધારે રહેશે. સમયનો સદુપયોગ થશે. પ્રોપર્ટીને લઈને ચર્ચા વિચારણા થશે. રાતો શુભ કલર શુભાંક 3. છેલ્લી 3 રાશિ મકર કુંભની વાત કરીએ. છેતરપિંડી કોઈ ના કરે તમારી સાથે. મકર રાશિ, શાંતિથી આપણે કામ આપણું કરીશું. તાત્કાલિક નિર્ણય લઈને આગળ વધીશું. મહેનત પ્રમાણે પરિણામ નહીં મળે, સંઘર્ષ કરવો પડશે. કામ ખૂબ જ ધ્યાનથી સરળતાપૂર્વક કરજો. બેદરકારી બિલકુલ ના રાખશો. કેસરી શુભ કલર શુભાંક 6. કુંભ રાશિ, ખર્ચની સાથે આવકનો સ્ત્રોત પણ વધશે. ખર્ચા વધ્યા, આવકનો સ્ત્રોત પણ વધ્યો. વ્યવસ્થિત દિનચર્યા રહેશે. સમાજ કે નોકરીમાં સારું એવું પદ પ્રાપ્ત થાય. ધાર્મિક કામ થશે. લીલો શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિ, એકલવાયુ લાગ્યા કરે, આમ કંઈ ગમે નહીં, કશુંક ખૂટે છે, કશુંક ખૂટે છે. માતા પિતાના આશીર્વાદના બળે કામ થાય. રાજનેતાઓ અથવા તો કોઈ સારા એવા મોટા અધિકારીઓનો સંપર્ક થાય. સંપર્કથી કામ થાય. સમય અને ધીરજથી કામ લેવું તમારા માટે હિતાવહ છે. વાદળી શુભ કલર તમારા માટે શુભાંક 4 રહેશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી. હવે વાત કરીશું આપણે જેનો પણ કાલે જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ શું કહી રહ્યું છે. સૌ પહેલા મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનું આવનારું આ વર્ષ શું કહી રહ્યું છે ડિયર એન્જલ્સ પાસેથી જાણીશું. ધ સ્ટાર, બહુ સુંદર મજાનું કાર્ડ છે ભાઈ. આ ધ સ્ટાર કરીને ટેરોટ તમને આપણે બતાવી દઈએ. તો સ્ટારનું ટેરોટ શું સૂચવે છે કે ધ સ્ટારનું ટેરોટ સૂચવે છે કે ભાઈ જેનો પણ કાલે જન્મદિવસ છે, આશાનું કિરણ લઈને આવતું આ વર્ષ છે. બીજી કોઈ આશા નહીં, પોતાની આશા સાથે નવું મીટિંગ, નવી પ્રોજેક્ટ, નવું કામ, નવી જગ્યાએ નવા તમારા લગ્નની વાતો હોય, પ્રસંગની વાતો હોય કે જે તે કામ અટકાવવાની વાતો, ટૂંકમાં જે વાતો અટકી છે, નથી થતી, આ વર્ષે થશે. સારા એવા તમારા સમાજમાં વર્ચસ્વ, સન્માન, અને બીજું કે જીવનમાં એક ટ્રાન્સપરન્સી આવશે. લોકો માટે શું કરવું, પોતાના માટે શું કરવું, પરિવાર માટે શું કરવું, ટ્રાન્સપરન્સીના યોગ બને છે. શું કરવાથી સોનામાં સુગંધ પડશે. જેનો પણ કાલે જન્મદિવસ છે એ દરેક શનિવારે ભગવાન શનિ મહારાજને 7 કાળા લવિંગ ચડાવવાનું રાખશે. આટલું ખાસ કરે. આનાથી બચીને રહેવાનું છે ભાઈ. કાલે જેનો પણ જન્મદિવસ છે ખાસ લોખંડ અને અગ્નિવાળી વસ્તુથી આપણે બચીને રહીશું, ધ્યાન રાખીશું. આ વસ્તુ કરવાથી આપણને વરસ સારું જશે. તો મિત્રો, સુંદર મજાનું વરસ છે. સૌને ખૂબ શુભેચ્છાઓ. કાલના જેના પણ જન્મદિવસની છે તેને કરવાથી, જે કીધું છે કરવાથી ચોક્કસથી લાભ થશે, કરજો. આવતીકાલે આપણે ફરીવાર આ જ સમયે આ જ ચેનલ મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે, છેવાડાનો માનવીનો અવાજ એટલે મંતવ્ય ન્યૂઝ જોતા રહો, નિહાળતા રહો. સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. આવતીકાલે ફરીવાર મળ્યું છે આ જ સમયે. ત્યાં સુધી આપ સૌને હર હર મહાદેવ.